જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ ભગવાનની અસંખ્ય છબીઓ આપણે જોઈ હશે. એક તો જય જય મુરલી મનોહર શ્યામ, વાંસળી વગાડતા કૃષ્ણ, અર્જુનના રથનું સારથ્ય કરતા કૃષ્ણ, ગોવર્ધનને ઉચકતા કૃષ્ણ. અરે બાળલીલાની તો અસંખ્ય છબીઓ હોય. પણ ભાગવતમાં બીજા સ્કંદમાં 8મા અધ્યાયમાં 5મા શ્લોકમાં બહુ સુંદર મજાની છબી પરીક્ષિતજીએ દોરી છે. એ કહે છે સુખદેવજીને કે તમે મને એવો ઉપદેશ આપો કે જે ઉપદેશ દ્વારા હું ભગવાનમાં તન્મય થઈ જાઉં અને એ તન્મયતામાં હું મારું શરીર છોડું. જે લોકો આટલા બધા તન્મય થઈને ભગવાનની લીલાનું શ્રવણ કીર્તન સતત કરે છે, એના હૃદયમાં ભગવાન થોડા જ સમયમાં પ્રગટ થાય છે. કેવી રીતે પ્રગટ થાય છે? કઈ છબી લઈને પ્રગટ થાય છે? એ છબી એમણે દોરી છે. પ્રવિષ્ટ કર્ણરંધ્રેણ સ્વાનમ ભાવ સરોરુહમ ધુનોતિ શમલમ કૃષ્ણ સલિલસ્ય યથા શરત. વરસાદ દરમિયાન પાર વિનાનું પૂર આવ્યું હોય, નદી નાળામાં પાણી ગંદુ થઈ ગયું હોય, પણ શરદ ઋતુમાં બધું જ પાણી નીતર્યું થઈ જાય. તો જેવી રીતે શરદ ઋતુ પાણીનો મેલ ધોવે છે, એવી રીતે ભગવાન આપણા કર્ણરંધ્ર દ્વારા અંદર પ્રવેશીને આપણા હૃદયનો મેલ ધોવે છે. ધુનોતિ શમલમ કૃષ્ણ. શમલમ એટલે મેલ, ધુનોતિ એટલે ધુએ છે. તો ધોવા માટે થઈને હાથમાં જલપાત્ર લેવું પડે, એક હાથમાં સંમાર્જની લેવી પડે. તો એક હાથમાં જલપાત્ર અને એક હાથમાં સંમાર્જની લઈને ભક્તોના હૃદયને ધોતા ભગવાન, એની છબી આ પરીક્ષિતજીએ દોરી છે. ધુનોતિ શમલમ કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.